નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ, કાલાવડ પ્રોપર, કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો, જામનગર. તારીખથી છે આજે 9/8/2026. શું આપણે ફિલ્ડ વિઝિટની અંદર આપણે ભલામણો કરતા હોઈએ છીએ કે ભાઈ બ્લુબેરી અને સંગમ પાવરના પરિણામો શું મળે છે. તો આજે આપણે છે ફિલ્ડ વિઝિટમાં ગામની વાત કરીએ તો જે છે નાની માટલી, બરાબર ને, નાની માટલી ગામ છે, તાલુકો જિલ્લો બંને જામનગર છે. અને પ્રફુલભાઈ સાંગાણી જે રાજકોટ રહે છે અને આપણે એમની જે જમીન વાવે છે, તો કેટલા વીઘાનું આપણે વાવેતર છે મગફળીનું? 27 વીઘાનું જે છે આખે આખો પ્લોટ છે. તમે આખે આખો અમને બતાવજો આ બાજુ. આ 27 વીઘાની મગફળી છે. આનો આપણે એક જ છંટકાવ કરેલો છે, બરાબર ને, સંગમ પાવર અને જે છે બ્લુબેરી. મગફળી 40 કે 45 દિવસની થઈ ને, એક જ છંટકાવ કરેલો છે. સાથે ઈયળનું આપણે આની અંદર અર્જુન આપેલું હતું, જેની અંદર પ્રોક્લેમ અને કોરાજન અને લેમડાનું કોમ્બિનેશન આવે છે. ક્લોરાન્ટો નિલિપ્રોલ અને લેમડા સાયલોથ્રીનનું કોમ્બિનેશન આવે છે. બેનો છંટકાવ એક જ કરેલો છે. તો સંગમ પાવર અને ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું બ્લુબેરી તમે જોઈ શકો છો કે એક છોડ પીળો દેખાતો નથી. આખે આખો પ્લોટ તમે જોઈ લ્યો. લગભગ 27 વીઘાનું વાવેતર છે. 35 મણ દાણા વાવ્યા છે. આપણી જ વેરાયટી વાવેતર કરેલું છે અને આપણા જ પ્રગતિશીલ ખેડૂત છે. તો જે છે આનું પરિણામ કેવું લાગ્યું તમને આ ડોઝ માર્યા પછી? મગફળી એકદમ કલરમાં આવી ગઈ, એકદમ સારી મગફળી થઈ ગઈ ને. ઓલી વલ નહોતું થતું, પીળું પડતું તેવો પ્રશ્ન હતો. એક જ ડોઝ માર્યો, એક જ ડોઝ માર્યો. મગફળી એકદમ કમ્પ્લીટ, એકદમ ફૂલ ગ્રીનરીમાં અને સારામાં સારું પરિણામ જે છે આના થકી મળ્યું છે. તો તમે આપણી રૂબરૂ વિઝિટ કરી શકો છો અથવા તમારા પાકમાં અનુભવ કરી શકો છો અને આ પ્રકારના પરિણામો મેળવી શકો છો. તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે, ન મળે તો કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો. આપણો કોન્ટેક્ટ નંબર છે 99 245 42 050. મારો મોબાઈલ નંબર છે. ફોન કરીને અચૂક માહિતી મેળવી શકો છો. રજા આપશો. જય જવાન, જય કિસાન.